ગુજરાતમાં માનવતાને શર્મસાર કરતી ઘટનાઓનો ક્યારે આવશે અંત? ભાવનગરના પાલિતાણા શહેરમાં 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી. 29 ડિસેમ્બરના રોજ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હોય છતાં નરાધમ આરોપીઓ હજી પોલીસ પકડથી બહાર. જયપાલ તેમજ અજાણ્યા 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. 5મા ધોરણમાં ભણતી બાળકીને જયપાલ નામનો વ્યક્તિ માસૂમ દીકરીને ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ તેના મિત્રો સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. જ્યારે ઘટનાને 1 સપ્તાહ વીતી ગયું હોવા છતાં ત્રણેય આરોપીઓ હજી પોલીસ પકડથી બહાર હોય તેવું જાણવા મળ્યું છે. સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને પાલિતાણા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ પાલિતાણા ડીવાયએસપી મિહિર બારૈયા ચલાવી રહ્યા છે. પાલિતાણા વણકરવાસમાં રહેતા ભોગબનના દીકરી છે એમના માતા દ્વારા ગતરોજ પાલિતાણાની અંદર પાલિતાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ, પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબની વિવિધ કલમો મુજબની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવેલ છે. સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ કામનો આરોપી જયપાલ સંધી કે જે માર્કેટિંગ યાર્ડ પાલિતાણા ખાતે શાકભાજીની છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે. તેમની તથા ભોગબનના દીકરીની છેલ્લા 4-5 મહિનાથી અલગ અલગ જગ્યાએ જે મજૂરી કામ માટે જતા જેથી કરીને તેમની ઓળખાણ હતી. સદર ઓળખાણનો ફાયદો લઈ ગત 15/11/2024ના રોજ આરોપી દીકરીનો ઘેટી ગામેથી પીછો કરતો હતો અને ત્યારબાદ એને કીધું કે હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને બાઇક પર બેસાડી અને પાલિતાણાથી ભાવનગર રોડ ઉપર જતા મેલડી માતાના મંદિરની નજીકમાં આવેલ જગ્યા ઉપર તેની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો અને ત્યારબાદ 4 થી 5 વખત અલગ અલગ જગ્યાએ સંબંધ બાંધેલ હતા. સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પાલિતાણામાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપી છે હસ્તગત કરી અને હાલ અટક કરવાની પ્રક્રિયા છે ચાલુ છે.